રાજપીપળા આંબેડકર હોલ ખાતે પ્રધાનમંત્રીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ દરમિયાન રાજકીય તણાવ સર્જાતા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે વોકઆઉટ કર્યો। રાજપીપળા આંબેડકર હોલ ખાતે પ્રધાનમંત્રીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ વન મંત્રી ગણપત વસાવા ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે આરોપ લગાવ્યો કે તેમનું પ્રોટોકોલ મુજબ યોગ્ય સ્વાગત કરવામાં નથી આવ્યું તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સતત અવગણના કરવામાં આવી રહી છે। આ નારાજગી બાદ ધારાસભ્ય ગાંધી ચોક વડિયા ખાતે ધરણા પર બેઠા। તેમની સાથે સાંસદ મનસુખ વસાવા અને અન્ય કાર્યકરો પણ જોડાયા હતા। તીવ્ર ગરમી વચ્ચે લાંબા સમય સુધી ધરણા ચાલુ રહ્યા। બાદમાં છત્રી મંડપ પણ લગાવવામાં આવ્યો। ધારાસભ્ય સંગઠન અને ધારાસભ્ય પદ પરથી રાજીનામાની ચીમકી આપતા રાજકીય માહોલ ગરમાયો છે। સાંસદ મનસુખ વસાવાએ પણ પ્રદેશ સ્તરે જિલ્લા પ્રમુખ સામે રજૂઆત કરી રાજીનામાની માંગ કરી હતી। કાર્યક્રમ દરમિયાન પ્રવચનના કાર્યક્રમને લઈને પણ વિવાદ સર્જાયો, જેના કારણે ધારાસભ્ય અને સાંસદે નારાજગી વ્યક્ત કરી કાર્યક્રમ છોડીને નીકળી ગયા। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્ય ટીવી ન્યૂઝ નર્મદા। સર, આજે અગાઉ તમે તો રાજીનામાની વાત કરી હતી, આજે ધારાસભ્યએ રાજીનામું આપવાની વાત કરી છે અને ધરણા પર બેસવા પડ્યું છે, કેમ? આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફળતાપૂર્વકના 12 વર્ષ પૂર્ણ થયા। એના ભાગરૂપે આખા દેશ અને ગુજરાતની અંદર જે કાર્યક્રમો ચાલે છે, રીતના આજે નર્મદા જિલ્લામાં પણ પ્રભારી મંત્રી શ્રી અને ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ઈશ્વરસિંહભાઈ પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને બીજા અન્ય કાર્યક્રમો રાખ્યા। એની સાથે સાથે હમણાં આંબેડકર હોલની અંદર બૌદ્ધિક નાગરિક સંમેલન જિલ્લાનું રાખવામાં આવ્યું હતું। આ જિલ્લા બૌદ્ધિક નાગરિક સંમેલનમાં જિલ્લાના બધા જ અગ્રગણ્ય મહાનુભાવો હતા, અલગ અલગ ક્ષેત્રના લોકો હતા। તો સ્વાભાવિક છે કે જિલ્લાનો અને આદિવાસી જિલ્લો હોય તો સ્થાનિક ધારાસભ્યને બોલવા માટે અમે સમય આપવો જોઈએ। 5 મિનિટ 10 મિનિટ સમય બધાને ફિક્સ કર, 5-5, 7-7 મિનિટનો એમાં કંઈ બહુ મોટો ફરક પડતો નથી। પણ આખું જે વ્યવસ્થિત રીતના દેશ નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અમે ખૂબ ઉત્સાહ ઉમંગથી ઉજવી રહ્યા છીએ, પણ એમાં ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો આમાં વિઘ્ન નાખી રહ્યા છે। દર્શનાબેનનું સતત નીલ રાવ જિલ્લા પ્રમુખ જે અપમાન કરે છે, આ જિલ્લાના ઘણા એવા પાર્ટીના જૂના કાર્યકર્તાઓનું પણ અપમાન કરે છે। દિનેશભાઈ તડવી એક સમયના પ્રદેશ માજી મંત્રી હતા, એમને એવું કહ્યું કે આના દિનેશના પગથિયા કમલમના પગથિયા ચડવાના બંધ કરાવી દઈશ। તો આ પ્રકારની માનસિકતાવાળો જિલ્લા પ્રમુખ નીલ રાવ આજે દર્શનાબેનનું ખૂબ અપમાન કર્યું છે। 5 મિનિટ બોલવા માટે એમને સમય કહેવાનો હતો, બધાને કહી દઉં ભાઈ સ્થાનિક ધારાસભ્ય તો અને રાજપીપળામાં કાર્યક્રમ હોય, નર્મદા જિલ્લામાં રાજપીપળામાં કાર્યક્રમ હોય જેનો મત વિસ્તાર છે અને પ્રજાની વચ્ચે સતત કામ કરે છે, એવા ધારાસભ્યનું અપમાન કરવામાં આવે એ તો કોઈ સંજોગોમાં ના ચાલે। પાર્ટીના પ્રોટોકોલમાં બધું સમજે છે, પણ એ ટ્રાઇબલ એરિયામાં પ્રોટોકોલ કોઈ કામ નહીં લાગે। અહીંયા સ્થાનિક નેતાઓને બોલવા દેવું પડે। બહારના નેતા ગમે તેટલું અહીંયા બોલે એની પ્રજા પર અસર થતી નથી। અહીંયા સ્થાનિક નેતા જે બોલે ને એનો જ પ્રભાવ પડે છે। અમે એવા બીજા ઘણા કાર્યક્રમો દઈએ છીએ, મારે કોઈ પાર્ટીનું નામ નથી લેવું, પણ બધા મોટા મોટા નેતાઓ આવે છે દિલ્હીથી માંડીને બધા જ એ લોકો સ્થાનિક નેતાને જ પ્રોજેક્ટ કરે છે। તો અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં પણ સ્થાનિક નેતાને પ્રોજેક્ટ કરવું જોઈએ। સરકારના પ્રોટોકોલનો પણ સરકારી કાર્યક્રમ હોય ત્યાં સ્થાનિક ધારાસભ્યને તો પ્રોટોકોલમાં આવવું જ જોઈએ, અને તેમાં મહિલા ધારાસભ્ય છે। આજે મહિલા ધારાસભ્યને આ રીતના હળહળતો અપમાન થાય એ યોગ્ય નથી। મેં જાહેર મંચ પર કીધું મેં કે આ દર્શનાબેન ધારાસભ્યનું અપમાન નથી, આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, સમગ્ર મહિલાઓનું અપમાન છે। આજે મહિલા ધારાસભ્ય છે, આ નીલ રાવની એક પ્રકારની ખોટી માનસિકતા છે અને સતત દર્શનાબેન ધારાસભ્ય બન્યા છે તો કોઈને કોઈ રીતને એને ડિસ્ટર્બ કરે છે। કેટલાક લુખ્ખા લોકો ને ભેગા કરીને બેનના વિરુદ્ધમાં અપશબ્દ બોલવાનું, જેનચાડા કરવાનું, એ સતત એનું આ કૃત્ય છે અને પ્રદેશમાં પણ આ બાબતનું અમે ધ્યાન દોરે છે, જવાબદાર લોકોનું પણ ધ્યાન દોરે છે, પણ નીલ રાવનું કોઈને કઈ રીતના એની સામે પગલાં નથી લેતા। આજે હું નર્મદા જિલ્લાના આદિવાસી હું પણ આગેવાન છું। અમારા દર્શનાબેન દેશમુખ સ્વર્ગસ્થ ચંદુભાઈની એ દીકરી છે। આજે આદિવાસી સમાજ ચંદુભાઈ દેશમુખનું બહુ મોટું યોગદાન છે એના વિકાસ માટે, અને એમની દીકરી પણ ચંદુભાઈ દેશમુખના માર્ગે જ આગળ કામ કરી રહ્યા છે। આદિવાસી સમાજનું ખૂબ કામ કરે, મહિલાનું કામ કરી રહ્યા છે, તો એનું અપમાન થાય તો આદિવાસી સમાજ ક્યારેય પણ માફ નથી કરવાના। આ દર્શનાબેન દેશમુખ એ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, મનસુખ વસાવાનું અપમાન છે। આને તો નીલ રાવને સાત વાર ટેવ પડી ગઈ છે।
અમે અંકલેશ્વરમાં ગઈકાલે કાર્યક્રમ હતો તો બધા લોકો બોલ્યા, હું બોલ્યો, ધારાસભ્ય બોલ્યા, કેટલા ઉદ્યોગ જગત સાથે જોડેલા લોકો બોલ્યા, મંત્રી બોલ્યા, પ્રદેશમાંથી વક્તા હતા ગણપતભાઈની એ બોલ્યા. એટલે ભાઈ ભરૂચ જિલ્લામાં બોલવામાં આવે તો અહીંયા શું વાંધો છે? નર્મદા જિલ્લો તો નાનો જિલ્લો છે, પણ આ ઈરાદાપૂર્વક નીલ રાવ આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે. જે લોકો કામ કરે છે એમને અપમાનિત કરી રહ્યા છે, કોઈ પણ સંજોગોમાં ના ચાલી રહ્યા. અમે અહીંયા રવિ જે વાત કરી તે પ્રકારે નર્મદા જિલ્લામાં દારૂ જુગારના અડ્ડા જે ચાલે છે, નર્મદા જિલ્લા પર ગુજરાતમાં બધે બંધ છે. ગુજરાતમાં બધે દારૂ જુગારના અડ્ડા બંધ છે, તો નર્મદા જિલ્લામાં કેમ ચાલવા જોઈએ? એ પણ બંધ થવા જોઈએ. એનું પણ અમે અભિયાન ચલાવ્યું. તો એ અભિયાનની અંદર અમારા કેટલાક કાર્યકર્તા અમારા ત્યાં આવે, એને ડરાવે, ધમકાવ્યા નીલ રાવ કે નીલ રાવ માણસો તમને પાર્ટીમાંથી કાઢી. હવે અમે સારું કામ કરીએ છીએ, અમે સારું કામ કરીએ, પ્રજાના હિતનું કામ કરે છે. કેટલાક દૂષણો છે સમાજની અંદર, એની સામે અમે લડીએ છીએ. તો અમને એ નીલ રાવ પાર્ટીના પ્રમુખ તરીકે અમને સપોર્ટ આપવો જોઈએ. એના બદલે બુટલેગરોનું સમર્થન કરે છે. આ તો કેવો પાર્ટીનો પ્રમુખ કહેવાય? હું તો કહું તાત્કાલિક પ્રમુખ માટે પાર્ટી એને હટાવી દેવું જોઈએ, નહીં તો એના આદિવાસી સમાજ એનાથી સખત નારાજ છે. અને આજે બેનનું અપમાન થયું એનાથી અમે સખત નારાજ છે. પણ બેનને હું આપ બધા વતી વિનંતી કરું છું, આ સખત તાપમાં આપણે બેસવાનું નથી. તમારા માટે અમે લડાઈ લડીશું આવનારા દિવસોમાં. પણ બેન, આ તાપમાં ધરણા પરથી તમે હટી જાઓ ને અમારી બધી વિનંતી છે. કારણ કે આ એક મહિલા થઈ ના ધમધમતા તાપની અંદર ગાંધી એનું તમને પણ થાય છે. અને આ બધા લોકોની પણ એક અપીલ છે, બધા લોકોની પણ અપીલ છે. બધા વરિષ્ઠ લોકો અહીંયા છે, અમારા ઘનશ્યામભાઈ પટેલથી માંડી બીજા બધા અહીંયા બધા લોકો ઉપસ્થિત છે. તો બધાને જ અપીલ છે કે બેન, તમે ધરણા પરથી ઉઠો, તમારા માટેની લડાઈ આવનારા દિવસોમાં લડીશું. અહીંની જનતા તમારી સાથે છે. આજના અપમાન જે શું છે, મેં કીધું ને કે બેનનું અપમાન એ મનસુખ વસાવાનું સમાન છે. બેનનું અપમાન એ સમગ્ર મહિલાઓનું સન્માન છે. દર્શનાબેન દેશમુખનો અમારી સમગ્ર આદિવાસી સમાજનો અપમાન છે. એટલે તો એ મુલાકાત માટે આવ્યો છે અને બેનને સમજાવી રહ્યો છે. અને આ પૂરતું અપમાન નહીં, આ ધારાસભ્ય બેન દર્શનાબેનનું છાસવારે સમય અનેક રીતના આ નીલ રાવને એની ટીમ અપમાન કર્યા કરે છે. હું અમને કહું છું ગણપતભાઈને, ઈશ્વરભાઈને પણ કે એમને પણ બોલાવું છું. પણ એના કરતાં અમે બેનને સમજાવી લઈએ છીએ કે આપણે બધા બેસીએ અને કંઈક આનો કંઈ નિકાલ લાવ્યો વાર. અને નીલ રાવની જે ઉદ્ધતાભર્યું વર્તન છે, એનું જે અનેક આદિવાસી નેતાઓને અપમાનિત કરવાનું જે કાર્ય કરી રહ્યા છે, લોકોને ડરાવવાનું ધમકાવવાનું કાર્ય કરી રહ્યા છે, એની સામે અમે પ્રદેશમાં રજૂઆત કરું છું. અને પ્રદેશ નહીં માને તો અમે એ લડાઈ લડીશું. પણ નીલ રાવ જેવા દુષ્ટ દુરાચારી ને પ્રમુખ તરીકે મેં કોઈ સંજોગોમાં નહીં ચલાવી લઈએ. તમારા પર હાથ ઉગામ્યો તો એ વાત સાચી છે? એ વિસ્તાર અલગ છે, એ બધો પ્રશ્ન પતી ગયો છે. પણ તે વખતે કમલનામાં પણ મારી સાથે એને ખરાબ વર્તન કર્યું હતું, મારી સાથે ઝઘડો બહુ ઊભો થઈ ગયો. પ્રમુખને ન શોભે. મારું તે વખતે પણ એક હતું કે ઉમેદવારોને યોગ્ય તમે આપણે મદદ કરીએ, કોઈ જે પણ મદદ કરવાની હોય, ફંડ આપવાનો હોય તો આપી દઈએ, અને તમારી પાસે ના હોય તો બીજા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવી છે. આ જ મુદ્દો હતો. ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલુ છે, સામે આમ આદમી પાર્ટીનો જોરશોરમાં પ્રચાર ચાલુ છે અને આપણે બેસી રહ્યા છે, ઉમેદવારોને કોઈ મદદ નથી કરતા. એ જ મારી વાત હતી, બીજો કોઈ અંગત મામલો નહોતો. એક પ્રમુખ તરીકે એમની જવાબદારી હતી, પ્રભારી તરીકે અર્જુનભાઈ રાઠવાની જવાબદારી હતી. તો અર્જુનભાઈ રાઠવા, અર્જુનભાઈ ચૌધરી અને નીલ રાવ બંનેની જવાબદારી. એટલે મેં અમારી મિટિંગમાં મેં આ જ વાત કરી હતી. તો એને ગુસ્સો આવી ગયો. આ પ્રકારનો સ્વભાવવાળો વ્યક્તિ છે. તો એને ગુસ્સો આવ્યો તો આપના પર હાથ ઉઠાવ્યો. દર્શનાબેને પણ અત્યારે કીધું કે સાંસદ પર હાથ ઉઠાવવામાં આવ્યો હતો. એ વાત સત્ય છે કે શું છે? સત્યથી વેગળી છે કે શું છે? અને હવે હું છે એની તાકાત નથી કે મારા પર હાથ ઉગામે. હા, મારા પર હાથ ઉગામે તો એને હાથ ખેંચી કાઢું મેં. ઓકે. ભાજપના ધારાસભ્યનો વોકઆઉટ થયો છે, અપમાન થયું છે. આજે ગાંધી ચોક પર ધરણા પર ઉતરે છે, શું કહેશો? આજે રાજપીપળા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનની કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના એસટી મોરચાના પ્રમુખ ગણપત વસાવા, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ સહિતના તમામ પદાધિકારીઓ હાજર હતા. અધિકારીઓ પણ હતા અને સાથે આ વિસ્તારની જનતા પણ ત્યાં હતી. ત્યારે એક બંધારણીય પદ પર રહેલા આદિવાસી મહિલા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનું ના તો કોઈએ નામ લીધું, ના તો કોઈએ સ્વાગત કર્યું, સન્માન કર્યું કે બે શબ્દ બોલવા માટે પણ એમને આમંત્રિત ન કર્યા. જેને લઈને ત્યાં બેઠેલી તમામ લોકોમાં અને દર્શનાબેનમાં અને બીજા લોકોમાં એક પ્રશ્ન ઉપસ્થિત થયો કે ધારાસભ્યનું નામ કેમ લેવામાં ન આવ્યું. ત્યારે મને લાગે છે અમે તો આગળ પણ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં આદિવાસી સમાજના સાંસદ કે ધારાસભ્યનું કોઈ ઉપજતું નથી કે કોઈ માન સન્માન જળવાતું નથી.
જે અનેકવાર અમે કીધું છે અને આજે એ સાબિત થઈ ગયું. એક ધારાસભ્યનું માન સન્માન ન જળવાથી, એક મહિલા આદિવાસી ધારાસભ્યનું માન ન જળવાથી એ માત્ર ધારાસભ્યનું નહીં પણ એમને ચૂંટનારી સમગ્ર જનતાનું અપમાન છે. આજે દર્શનાબેન દેશમુખે હમણાં જ કીધું કે હું ધરણા પર બેસું છું અને પોતે ગાંધીજીની પ્રતિમાની બાજુમાં ધરણા પર પણ બેઠા છે અને પોતે ધારાસભ્ય તરીકે રાજીનામું આપવા માટે પણ એમણે હમણાં હાકલ કરી છે કે હું પ્રદેશના નેતા સાથે વાત કરીને રાજીનામું આપું છું. ત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં 7 ટર્મના સાંસદનું નથી ચાલતું, એક ધારાસભ્યનું નથી ચાલતું અને એક આવા બિન ચૂંટાયેલા જિલ્લા પ્રમુખ દ્વારા આ પ્રકારની અવગણના થાય એને અમે ક્યારે ચલાવી નથી લેવાના. આ માત્ર દર્શનાબેન દેશમુખનું અપમાન નથી પણ એક આદિવાસી મહિલા ધારાસભ્યનું અપમાન છે, જેને અમે ક્યારે સાખી નથી લેવાના. અમે જનતાની સામે આ લઈ જઈશું. જિલ્લા પ્રમુખ સામે પણ એમણે આક્ષેપો કર્યા છે કે આ બધા ભાજપની જે પ્રવૃત્તિ થઈ રહી છે, બગડી રહી છે સંગઠન, એના માટે જિલ્લા પ્રમુખ જવાબદાર છે. એવા ખુલ્લા આક્ષેપો ધારાસભ્યોએ કર્યા છે. બિલકુલ સાચી વાત છે ધારાસભ્યની. આગળ પણ સાંસદશ્રીએ આ જિલ્લામાં આટલા લોકો દારૂના ધંધા કરે છે એને ભાજપના કાર્યકરો છે, ભાજપના નેતાઓ છે. હર્ષ સંઘવીને પણ પત્ર લખ્યો, છતાં પણ 7 ટર્મના સાંસદનું કંઈ ચાલતું નથી. આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી નહીં થઈ. ગઈકાલે પણ સાંસદે કહેવું પડ્યું અને એ પણ ભાજપના નેતાઓના નામ છે. ત્યારે મને લાગે છે કે એક સિનિયર સાંસદ અને એક મહિલા આદિવાસી ધારાસભ્યની આ પ્રકારની અવગણના જો ભારતીય જનતા પાર્ટીમાં થતી હોય તો સામાન્ય કાર્યકરની શું હાલત થતી હશે. ત્યારે મને લાગે છે આજે દર્શનાબેન દેશમુખે રાજીનામું આપી દેવું જોઈએ અને એ લોકોને ખુલ્લા પાડી દેવા જોઈએ એવું મારું માનવું છે. સ્થાનિક ધારાસભ્યો છો, આપણે વોકઆઉટ કરવું પડ્યું છે આજ ગાંધી પ્રતિમાની બાજુમાં. શા માટે આપણે ધરણા પર બેસવું પડ્યું છે? વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 12 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં નર્મદા જિલ્લાની સમસ્ત ગુજરાતમાં પણ આ કાર્યક્રમો થઈ રહ્યા છે. એવા જ કાર્યક્રમોમાં સવારે પ્રતાપનગર ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન હતું. જનકલ્યાણ શિબિરમાં માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ NCC રાજપીપળા ખાતે કરવામાં આવ્યો. ત્યારબાદ ત્યાંથી પ્રબુદ્ધ નાગરિક સંમેલન એક બાબા સાહેબ આંબેડકર હોલ રાજપીપળા ખાતે રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માન્ય પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, પ્રભારી શ્રી અર્જુનભાઈ ચૌધરીજી તથા ગુજરાત પ્રદેશ ST મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ અને ભરૂચના માન્ય